સ્થાનિક સ્વરાજ્યની 2026ની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનું બુલડોઝર ફરી વળ્યું છે, પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને ઘણી બધી મહાનગરપાલિકાઓમાં વિપક્ષનું પદ પણ નસીબમાં નથી. તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે વિપક્ષનું પદ મેળવવા માટેનો માવળંકર નિયમ શું છે. સાથે એ પણ જાણીશું કે આપ અને કોંગ્રેસના કેટલા ઉમેદવારોએ આ ચૂંટણીઓમાં પોતાની ડિપોઝિટ ગુમાવી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. રાજ્યમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાઈ. આ ચૂંટણીઓ ખૂબ મહત્વની હતી, કેમ કે આવતા વર્ષે વિધાનસભા 2027ની ચૂંટણીઓ આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓએ રાજ્યનું જે રાજકીય ચિત્ર છે તે સ્પષ્ટ કરી દીધું છે. રાજ્યમાં 15 મનપાઓની વાત કરીએ તો શહેરોમાં ભારતીય જનતા પાર્ટીનું વાવાઝોડું જોવા મળ્યું છે, પરંતુ આ તમામ મનપામાંથી માત્ર 5 જ મહાનગરપાલિકામાં કોંગ્રેસને વિપક્ષનું પદ મળશે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વાપી અને ગાંધીધામમાં કોંગ્રેસને મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાનું પદ પ્રાપ્ત થશે. આ માવળંકર રૂલના લીધે થયું છે. આ માવળંકર રૂલ વિશે જાણીએ તો વર્ષ 1951માં લોકસભાના પ્રથમ અધ્યક્ષ જી.વી. માવળંકરે એક ઐતિહાસિક પરંપરા સ્થાપી છે, જે મુજબ ગૃહમાં વિરોધ પક્ષના નેતા તરીકે માન્યતા મેળવવા માટે જે તે પક્ષ પાસે ગૃહની કુલ સંખ્યાના ઓછામાં ઓછા 10% સદસ્યો હોવા અનિવાર્ય છે. હવે વાત કરીએ 2026ની આ ચૂંટણીઓમાં કેટલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કેટલા ઉમેદવારોની ડિપોઝિટ ગુલ થઈ ગઈ છે. તો સમગ્ર રાજ્યમાં 10,000 બેઠકો પર ચૂંટણીઓ યોજાઈ અને કોંગ્રેસના 2,223 અને આમ આદમી પાર્ટીના 3,365 ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ ગુમાવી દીધી છે. આમ કુલ વિપક્ષના 5,588 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે. ડિપોઝિટ જપ્ત થવાનો નિયમ સામાન્ય રીતે ત્યારે લાગુ પડે છે જ્યારે ઉમેદવારને કુલ માન્ય મતોના 1/6 એટલે કે લગભગ 16.67% કરતા ઓછા મત મળે. વિપક્ષને જરૂરી મત પણ નથી મળ્યા અને ક્યાંક જરૂરી સીટો પણ નથી મળી, જેના કારણે મનપાઓમાં વિપક્ષનું પદ ખાલી રહ્યું છે. વાત કરીએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની, તો આમ આદમી પાર્ટીએ આ વખતે ખૂબ પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તે એકલા હાથે લડશે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ન થતા સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ વિરોધી મતો હતા તે હવે વહેંચાઈ ગયા છે. અને આ જ કારણ છે કે 2022ની વિધાનસભાની ચૂંટણીઓ હોય કે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય, તેમાં ભારતીય જનતા પાર્ટીનો જે વાવાઝોડું છે તે ફરી વળ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને બમ્પર જીત હાંસિલ થઈ છે. ત્યારે જોવાનું એ રહે છે કે આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીઓ માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થાય છે કે કેમ. જો આવું ને આવું રહ્યું તો 27માં પણ સંભાવના છે કે ભારતીય જનતા પાર્ટી 182માંથી મોટા ભાગની બેઠકો જીતી જાય. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.